પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા ચર્ચિત એમબીબીએસ ગુણ કૌભાંડના આખરે સીઆઈડી ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા ડોક્ટર કનુ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2018માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓના ગુણ વધારવા માટેના આ કરોડોના કૌભાંડની તપાસ 4 અલગ અલગ કમિટીઓ દ્વારા કરવામાં આવી હતી। આરોપીએ ધરપકડથી બચવા માટે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ રાહત ન મળતા આખરે જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું। કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે આગામી દિવસોમાં આ રેકેટમાં જોડાયેલા અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી પણ શક્યતા છે। યશવંત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, જે આખું કૌભાંડ થયું હતું, કોના કોના નામ સામે આવ્યા છે ને હવે સીઆઈડી ક્રાઇમની જ્યારે તપાસ છે ત્યારે શું ખુલાસા થયા? પ્રીતિ, ચોક્કસથી જે રીતના સમગ્ર મામલો 2018નો છે, 2018ના અંદર જે એચએનયુમાં પરીક્ષા લેવાઈ હતી એમબીબીએસની, ને એમબીબીએસની પરીક્ષાના અંદર ગુણ કૌભાંડ થયું હતું। જે ગુણ કૌભાંડને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ બાબતે લઈને વિરોધ કર્યો હતો, અને ત્યારબાદ સમગ્ર જે કાંડ છે તે કાંડ છે અંદર ચકચાર થયું હતું, અને ત્યારબાદ આના ઉપર ફોકસ પડ્યો હતો। જે કહેવાય કે વિદ્યાનું ધામ, તે વિદ્યાના ધામને ખંડિત થયું હતું। જે રીતના અનેક કૌભાંડોથી ઘેરાયેલી એચએનયુ છે તેના અંદર ફરીથી એક નવા જ કૌભાંડનો ઉમેરો થયો હતો। જો કે આ સમગ્ર કૌભાંડને લઈને એચએનયુની જે કાર્યવાહી કમિટી હતી, ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમાર શ્રી, ખેર પૂર્વ સચિવ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને સીઆઈડી ક્રાઇમ, તેમ કુલ 4 જગ્યાએ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી, અને તપાસ કર્યા બાદ 17/3/2025ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। તે તમામ ફરિયાદને લઈને અલગ અલગ જે આરોપીઓ હતા તે અલગ અલગ આરોપીઓને પકડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ જે રીતના આરોપીઓ હતા તે આરોપીઓ ખૂબ જ વગદાર હતા। ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર તેમજ રાજકીય તે વગ ધરાવતા હોવાના કારણે આમને પકડવા માટે જે મુશ્કેલીઓ થતી હતી તે વારંવાર ભોગ બનતા હતા। અને જે રીતના કહેવાય સેશન કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી આ લોકો પહેલી જામીન માંગી હતી, પરંતુ આખરે સુપ્રીમ કોર્ટે જે સમગ્ર જામીન અરજી રદ કરી દેવામાં આવી હતી, અને જામીન અરજી રદ કર્યા બાદ આખરે કનુ ચૌધરી નામનો જે ડોક્ટર હતો તેને અંતે જઈને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને શરણે થયો હતો। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।